31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા દારૂના જથ્થા અને અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાની દેખરેખ હેઠળ આંતરરાજ્ય બોર્ડર પર 10 સરહદી નાકા અને 48 જેટલા ચેકપોસ્ટ ઊભા કરવામાં આવ્યા છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો પકડવા માટે પોલીસ ટીમોને બ્રેથ એનાલાઇઝર સાથે તૈનાત કરવામાં આવી છે। આ સુરક્ષા વ્યવસ્થામાં 4 ડીવાયએસપી 19 પીઆઈ 31 પીએસઆઈ સહિત કુલ 432 સુરક્ષાકર્મીઓ ખડે પગે રહેશે। સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર સીસીટીવી તેમજ ડ્રોન કેમેરા દ્વારા સર્વે રાખવામાં આવશે। પોલીસ દ્વારા પ્રોહિબિશન સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેનાથી બુટલેગરો અને કાયદો તોડનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે, ભિલોડા છે, મેઘરજ છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશનો છે, તે ત્યાં આગળ કુલ 10 જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે। દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને। ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે, એવું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લાની બીડીડીએસ તથા ક્યુઆરટીની ટીમો મળી અને 4 ડીવાયએસપી 19 પીઆઈ 31 પીએસઆઈ 211 પોલીસ 432 હોમગાર્ડ જીઆરડીના જવાનો અને 64 જેટલા એસઆરપીના જવાનો એમ મળીને 761 જેટલા પોલીસ કર્મચારીઓથી આ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે। છેલ્લા 4 માસની અંદર જિલ્લાની એલસીબી તથા પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 311 જેટલા કેસો પ્રોહિબિશનના વિદેશી દારૂના કેસો કરવામાં આવેલ છે, જેમાંથી 96 જેટલા કેસો વિદેશી દારૂના ગણનાપાત્ર કેસો કરવામાં આવેલ છે અને જે અંતર્ગત 20 કરોડ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે અને 519 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં